રામજી, લક્ષ્મણજી, સીતાજી વનમાં જવા માટે તૈયાર થયા છે. પ્રથમ રાત્રિએ તમસાના કિનારે રાત્રિ રોકાણ કર્યું છે. થાક અને ભૂખને લીધે બધા સૂઈ ગયા છે. મધરાત્રે સુમંત, રામજી, લક્ષ્મણજી, સીતાજી રથ લઈને ત્યાંથી નીકળી ગયા છે. શૃંગવેરપુર પહોંચ્યા છે, જ્યાં રાજા ગુહનું શાસન છે. કેવટની સહાય લઈ ભગવાને ગંગા પાર કરી છે. રામ કાર્યને સિદ્ધ કરવા માટે થઈ અને માં કૈકેયીએ કલંકને પોતાના માથે ઓઢ્યું છે. સાચા અર્થમાં તો રામ રાજ્યની જનની એ માં કૈકેયી છે, પણ આપણે બધા માં કૈકેયીને દોષ આપીએ છીએ. કોઈ પોતાના દીકરાને બહાર કાઢી નાખે તો આપણે એમ કહીએ કે કૈકેયી જેવી માં છે. ના, માં કૈકેયી જેવું થવું બહુ અઘરું છે. માએ પોતાના મસ્તક ઉપર કલંકને ઓઢ્યું છે. એટલે કહ્યું છે કે નરકમાં રહેવું સારું, પરંતુ દુર્જનોનો ક્યારે સંગ ન કરવો. મહારાજ દશરથ પાસે માંગ્યું છે. પહેલા વરદાનમાં ભરતને ગાદી અને બીજા વરદાનમાં 14 વર્ષ માટે ઉદાસીન વેશ ધારણ કરી અને રામ માટે વનવાસ. મહારાજ દશરથથી અસહ્ય છે મહારાજ દશરથ માટે, પરંતુ વિધિના લેખને કોણ બદલી શકે? રામજી, લક્ષ્મણજી, સીતાજી વનમાં જવા માટે તૈયાર થયા છે. પ્રથમ રાત્રિએ તમસાના કિનારે રાત્રિ રોકાણ કર્યું છે. થાક અને ભૂખને લીધે બધા સૂઈ ગયા છે. મધરાત્રે સુમંત, રામજી, લક્ષ્મણજી, સીતાજી રથ લઈને ત્યાંથી નીકળી ગયા છે. શૃંગવેરપુર પહોંચ્યા છે, જ્યાં રાજા ગુહનું શાસન છે. કેવટની સહાય લઈ ભગવાને ગંગા પાર કરી છે. કેવટે ભગવાનને ગંગા પાર કરાવી અને કેવટ જ્યારે ભગવાન પાસે આવ્યો ને ત્યારે ભગવાને એને ભવસાગરથી પાર ઉતારી દીધો. કોઈનો ભાર ન રાખે મોરારી, ઈ તો આપે વ્યાજ સહિત વાળી. ભગવાન માટે જો આપણે એક ડગલું ચાલશું ને તો ભગવાન આપણા માટે 1000 ડગલા ચાલશે. ભરદ્વાજ મુનિના આશ્રમે પધાર્યા છે. પછી તો ભગવાન વાલ્મીકીજીના આશ્રમે પધાર્યા છે. ચિત્રકૂટમાં નિવાસ કર્યો છે. આ બાજુ મહારાજ દશરથે વિદાય લીધી છે. ભરતજી અને શત્રુઘ્નજી પાછા આવ્યા છે અયોધ્યા. બધાને સાથે લઈ અને ચિત્રકૂટ તરફ પ્રયાણ કર્યું છે. અંતે એ નિર્ણય આવ્યો કે ભરત 14 વર્ષ સુધી તું અયોધ્યાની રક્ષા કર અને 14 વર્ષ સુધી હું પિતાજીના વચનોની રક્ષા કરું. દિવ્ય ચરણ પાદુકા ભગવાને ભરતજીને આપી છે. ભરતજીએ મસ્તક પર ધારણ કરી અને ત્યાંથી પ્રસ્થાન કર્યું છે. પછી તો ભગવાન અત્રિ ઋષિના આશ્રમે આવ્યા છે. બિરાધ રાક્ષસને મુક્તિ આપી છે. સુતીક્ષણજીને દર્શન આપ્યા છે. અગત્યજીના આશ્રમે ભગવાન આવ્યા છે. થોડું થોડું દર્શન કરતા આખી રામાયણ, જે કથા 9 દિવસ સુધી કહેતા હોઈએ, એ કથાને 9 મિનિટમાં કહેવી અઘરી છે. પરંતુ દર્શન કરતા કરતા ભગવાનની યાત્રા આગળ વધી. ભગવાન વિચારે કે હવે જો ચિત્રકૂટની અંદર નિવાસ કરશું તો લોકો વારંવાર આવી જશે અહીંયા દર્શન કરવા માટે. ભગવાનની યાત્રા આગળ વધી છે. આગળ જતા જટાયુ સાથે મિલાપ થયો છે. ભગવાને પંચવટીમાં વાસ કર્યો છે. રામ રાજ્યની સ્થાપના કરતા કરતા સમય વ્યતીત થયો છે. ભગવાન ભીલોને, કોલ કિરાતોને, પશુ પંખીઓને બધાનો સ્વીકાર કરતા કરતા પંચવટીના દિવસો વ્યતીત થાય છે. સુપર્ણખાનું આગમન થાય છે. નાક અને કાન કાપ્યા છે. ખરદૂષણને ખબર પડી. ભગવાને ખરદૂષણને પણ મુક્તિ આપી છે. રાવણને જાણ થઈ છે. રાવણ મારીચ પાસે આવ્યો છે. કાં તું મને મદદરૂપ થા અને કાં તો મારા હાથે મર. મારીચ વિચારે રાવણના હાથે મરું એના કરતા ભગવાનના હાથે ન મરું. સુવર્ણ મૃગનું રૂપ લીધું છે. આ બાજુ રાવણે પણ ઋષિનો વેશ લીધો છે.
મારીચને ભગવાને મુક્તિ આપી છે, સીતાજીનું અપહરણ થયું છે, માર્ગમાં જટાયુ બચાવવા જાય, પરંતુ એ પણ 10 માથાડા અને 20 ભુજાડા રાવણ સાથે કેટલો સમય લડી શકે. જટાયુને મુક્તિ મળી છે. ભગવાને જેમ કોઈ પુત્ર પોતાના પિતાના અગ્નિ સંસ્કાર કરે એવી રીતે ભગવાને જટાયુના અગ્નિ સંસ્કાર કર્યા છે. માર્ગમાં કબંધ રાક્ષસ મળ્યો છે, ભગવાને એને મુક્તિ આપી છે અને પછી સબરી માના આશ્રમે પધાર્યા છે. માં સબરીએ કહ્યું, તમે ઋષિમુખ પર્વત ઉપર જાઓ, ત્યાં વાનરોના રાજા સુગ્રીવ રહે છે, એની સાથે તમે મૈત્રી કરો, એ તમને સીતાજીની શોધમાં મદદરૂપ થશે. પછી તો નારદ અને પ્રભુનું મિલન થયું છે, હનુમાનજી સાથે મિલન થયું છે, સુગ્રીવ સાથે મૈત્રી કરી છે, વાલીને ભગવાને મુક્તિ આપી છે, પ્રવર્ષણ પર્વત ઉપર ભગવાને ચાતુર્માસ કર્યા છે. સીતાજીની ખોજ માટે શરૂઆત થઈ છે, 4 ટુકડીઓ તૈયાર થઈ છે, એક ઉત્તર, એક દક્ષિણ, એક પૂર્વ, એક પશ્ચિમમાં. દક્ષિણની એક ટુકડી તૈયાર થઈ, જેની અંદર હનુમાનજી છે, યુવરાજ અંગદ છે, વયોવૃદ્ધ જામવંત છે, ગૌ, ગવાક્ષ, દધિમુખ કેસરી છે, નલ, નીલ, આવી એક ટુકડી છે. હનુમાનજી સમુદ્રના કાંઠેથી લંકામાં પહોંચ્યા છે, માં ભગવતી જાનકીને મળ્યા છે, વિભીષણજીને આશ્વાસન આપ્યું છે, લંકા દહન કરી વિભીષણજી પાછા આવ્યા છે, ભગવાનને સંદેશો આપ્યો છે, ભગવાનની સેના ડીમડીમ ઘોષ કરતા સમુદ્રના તટે પહોંચી છે. વિભીષણજીનું પણ ત્યાં આગમન થયું છે. કહ્યું કે આ સમુદ્રને પાર કેવી રીતે કરીએ? કહ્યું સૌથી પહેલો માર્ગ છે ઉપાસનાનો, સાધનાનો. ભગવાને 3 દિવસ સુધી સાગરદેવની ઉપાસના કરી છે. સાગરદેવ પ્રસન્ન નથી થયા, ભગવાને હાથમાં ધનુષ્ય ઉપર બાણ ચડાવ્યું છે, હાથમાં મણીનો ચરુ લઈ અને સમુદ્રદેવ પ્રગટ થયા છે. કહે, તમે સમુદ્ર ઉપર સેતુ બાંધો. ભગવાન વિશ્વકર્માના પુત્ર નલ અને નીલ એ તમારી સેનામાં છે. એ સમુદ્રની અંદર કોઈ પણ વસ્તુ ફેંકશે તો એ ડૂબશે નહીં, તમે સેતુ બાંધો. ભગવાને ની સેનાએ સુંદર મજાનો સેતુ નિર્માણ તૈયાર કર્યો છે. એ સેતુ એટલે રામ સેતુ. પ્રેમનું પ્રતીક તો આ રામ સેતુ છે. આપણે પ્રેમના પ્રતીક તરીકે કંઈક બીજું જોવા જઈએ છીએ, પણ પ્રેમનું પ્રતીક એ તો આ રામ સેતુ છે. ભગવાન કહે, આ ભૂમિ અતિ પ્રિય છે, મારે મારા ઈષ્ટ મહાદેવની અહીંયા પૂજા કરવી છે. ભગવાને પાર્થિવેશ્વર શિવલિંગની પૂજા કરી, સ્થાપન કર્યું અને નામ રાખ્યું રામેશ્વર મહાદેવ. ભાવ और श्रद्धा के साथ बोलिए श्री रामेश्वर महादेव की जय. સેતુ પાર કરી ભગવાન લંકામાં પહોંચ્યા. કુંભકર્ણને મુક્તિ આપી છે, ઇન્દ્રજીતને મુક્તિ આપી છે, રાવણને મુક્તિ આપી છે. ભગવાન અયોધ્યામાં પાછા ફર્યા છે, વિભીષણને રાજ આપ્યું છે અને અવધમાં આવતાની સાથે જ ભગવાન જ્યાં અયોધ્યામાં આવ્યા ત્યાં પોતાના શસ્ત્રો સદગુરુના ચરણોમાં મૂકી દીધા છે. કહે, હવે શસ્ત્રની જરૂર નથી, હવે અમને શાસ્ત્ર આપો. માં કૈકેયીને પહેલા મળ્યા છે, ભગવાનની રાજ્યાભિષેકની તૈયારીઓ શરૂ કરી છે. અને તુલસીદાસજી મહારાજ લખે, પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ कीन्हा उन्हीं सब विप्रहे आयुष दिन सूत बिलो की हर्षि महतारी बार बार आरती उतारी प्रथम तिलक वशिष्ठ मुनि कीन्हा उन्हीं सब विग्रह आयुष रघुवंश भूषण चरित यह नर कहहि सुनहि जगावहि कलिमल मनोमल रोई बिनु श्रम राम धाम सिधा
वही राम धाम सीधा वही। રામ રાજ્યની સ્થાપના કરી છે. ભગવાન રામની આ દિવ્ય કથાને જે ગાશે, સાંભળશે, કહેશે, એના જીવનની અંદર નિરંતર આનંદ રહેશે. એને આનંદ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ થશે.